નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 51 ઉપર વેરાવળ અને ઉના વચ્ચે માત્ર 40 કિલોમીટરના અંતરે 2 ટોલ નાકા કાર્યરત છે. આ મુદ્દે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુંદરપુરા ટોલનાકા પર વાહન દીઠ એક તરફી યાત્રા માટે 60 રૂપિયાથી 110 રૂપિયાનું વસૂલવામાં આવે છે, તો વેડવા ગામ પાસેના ટોલનાકા પર 70 રૂપિયાથી લઈ 445 રૂપિયા સુધીની વસૂલાત કરાઈ રહી છે. હાલમાં સોમનાથથી ઉના તરફના રોડનું કામ પણ અનેક જગ્યાએ અધૂરું છે અને ઓવરબ્રિજ પણ કાર્યરત નથી, જેને પરિણામે વાહન ચાલકોને જોખમી સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોવાનું પણ ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવાયું હતું. કેશોદ કે માંગરોળથી આવતા વાહનોને ડારી ટોલનાકે ટેક્સની ચૂકવણી કર્યા બાદ 25 કિલોમીટરના અંતરે સુંદરપુરા ટોલનાકે ફરી ચૂકવણી કરવી પડે છે. આમ ડારીથી ડોળાસા સુધીના 65 કિલોમીટરના અંતરમાં 3 જેટલા ટોલનાકા આવેલા છે. અરજદારે ગેરકાયદેસર રીતે આ ટોલનાકા ઉપરથી વસૂલાયેલી રકમને વાહન ચાલકોને પરત કરવાની પણ માંગ કરી છે. દ્વારકાથી ભાવનગર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીનો પસાર થતો રોડ NH51 જે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થાય છે અને વેરાવળથી ઉના સુધીની અંદર આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ત્યાં 2 ટોલ ટેક્સ કાર્યરત કરવામાં આવ્યા છે. આશરે છેલ્લા 4 મહિનાથી શરૂ થયેલા બંને ટોલ ટેક્સની વચ્ચેનું અંતર માત્ર 40 કિલોમીટર છે. 2022ના માર્ચ મહિનામાં દેશની સંસદની અંદર રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું કે 2 ટોલ ટેક્સ વચ્ચેનું જે અંતર હોય એ 60 કિલોમીટર હોવું જરૂરી છે અને 60 કિલોમીટરની અંદર કોઈ પણ ટોલ ટેક્સો આવતા હશે એ ગેરકાયદેસર ગણાશે અને એને બંધ કરવામાં આવશે. પણ અહીંયા તો ઉલટી ગંગા છે કે આશરે 4 મહિના પહેલા 2 ટોલ ટેક્સ કાર્યરત કરવામાં આવ્યા અને બંને ટોલ ટેક્સ વચ્ચેનું અંતર માત્ર 40 કિલોમીટર છે. સાથે સાથે આ જે રોડ છે એનું કામ 2016ની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂર્ણ નથી થયું. એટલે કે આ જે ટોલ ટેક્સ જે જગ્યા ઉપર ઉઘરાવવામાં આવે છે એ વેરાવળથી ઉના સુધીમાં અનેક ઓવરબ્રિજોનું કામ બાકી છે, અનેક ડાયવર્ઝન છે, રોડ ઉપર વીજપોલ છે, વાહન ચાલકોની સલામતી જોખમાય એ રીતે જોખમી ભરી રીતે કામ ત્યાં અત્યારે શરૂ છે. માનો કે બ્રિજની ઉપર કામ શરૂ હોય ને નીચેથી સર્વિસ રોડ ઉપરથી વાહનો પસાર થતા હોય, આ પ્રકારની જોખમ ભરી રીતે પણ કામગીરી શરૂ છે. આ સંદર્ભે અમારા દ્વારા ગીર સોમનાથ કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ PILની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી. અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા ડારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય. એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે. આ લોકોના ખિસ્સા ઉપરનું ભારણ છે. અમને ન્યાયપાલિકા ઉપર, ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ અરજીના આધાર પર ન્યાયતંત્ર ખૂબ ગંભીરતાથી આની નોંધ લઈ અને જે તે કોઈ પણ જવાબદાર લોકો હશે એમની સામે કાર્યવાહીના આદેશ આપશે. સાથે સાથે આ ટોલ ટેક્સની અંદર જે પ્રજા પરનું જે ભારણ છે એમાં ન્યાયતંત્ર યોગ્ય નિર્ણય આપશે. આ મામલે અરજદાર તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી નબીલભાઈ બ્લોચ રોકાયેલા છે અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. ન્યાયતંત્ર પોતાનો ચુકાદો આપશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.